ધૂળ બનાવી છો? ઓહો હા, એ તો ધૂળ બનાવો તમે મોટું તો કરું. તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, રામ રામ ને સીતારામ ને જય માતાજી બધાને. અમારે શેરુભાઈ ભાખરીનું કામકાજ ચાલુ છે મોટે પાયે. કહીએ નહીં મને ઉઠાડવા રાયડું નાખી રહી છે. જો તમે મોટું તો કરું. તો ભાખરી અત્યારે આપણે બનવા મળી છે. તો આપણે ઉઠી જાય તો સારું રહે, કારણ કે વાગી જશે 7:30 8 જેવું થઈ ગયું છે. મસ્ત ભાખરી થઈ ગઈ છે. જોવો તમે આ કેમ છે, બળી ગઈ છે. તો તળેલી ભાખરી કમ્પ્લીટ છે અને આમ છે તેલ ચટણીના લોંદા. બધાનો સા બને છે. હવે ખાઈ લેવી. હાલો મિત્રો, આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે લીંબડીએ વાડીએ. માતાજીના તાવા છે આજ, તો તમને દર્શન કરાવું મેલડીમાંના. તો જાવી આપણે. શેરુભાઈ કમ્પ્લીટ આટા બીટા મારવા મળ્યા. તો નાયો ધોયો તો નથી, નાસ્તો બસતો એને કરી લીધો મારી હારે. મારા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા ગુજરાન પકડીને. જો અત્યારમાં મને નીંદર આવે, કારણ કે આખી રાત જાગવાનું કામ હોય, કુવે નહીં, મિત્ર રાખે બધાની. અને હવે મારું પૂરી જાય. તો હાલો તૈયાર થઈ જાવ, હાલો આપણે જવું બધાને વાડીએ. તો મળીએ પાછા વાડીએ. ચાલો આવવાનું કેવું છે તો હું જવા દઉં. ના બેન પાછી નીંદરમાં આવી ગયા હતા. મસ્ત મજાની આપણે ક્યારે પાણીની કુંડી ભરી છે. કટાની ખાલી થઈ ગઈ છે, પાણી એવું નથી બે દીધા. જામફળી છે, જો ઝાડવા અહીંયા હોહરવા હતા આપણે ઘરે. આ ભરતી ભરી એટલો ઊંડો ખાડો હતો. પાળ દેખાય નીકળો ઊંડો ખાડો હતો. ભરતી ભરીને એટલે કમ્પ્લીટ આ બધી ઝાડવા અહીંયા દટાઈ ગયા. પછી આપણે એક નવી કલમ રાખી મસ્ત ફૂલ આવ્યું. આપણે પૂગી ગયા છે મેલડીમાંના લીંબડીએ. અહીંયા મંદિર એક પહેલાં બહુ મોટું હતું, પણ વરસાદ આવ્યો હતો ને વાવાઝોડું થયું હતું, તે પછી મંદિર પડી ગયું છે. જોકે મંદિર હમણાં નવું બનાવવાનું છે. જુઓ તમે, ઓલી લીંબડી દેખાય એ મેલડીમાંની લીંબડી છે. તો સાવી તમને બતાવું. નજારો જોવો તમે, મસ્ત નજારો છે, કંઈ ઘટે નહીં એવો. આ રીતનો કાકા ઢોરો છે. આ મારી વાડી છે. આ ઢોરા ઉપર છું, ડુંગરા ઉપર. નો નજારો જોવો, લીલો મસ્ત, કંઈ ઘટે નહીં એવું છે. અને આ લીંબડી છે. તો આ છે અમારા મેલડીમાં. ઘટે નહીં એવી લીંબડી છે. જો લોટ બાંધે છે, અને કયા ઘેરે બાંધતા હોય અને આવડે. આ તો શું એવું છે કેમ? આ અમારે બીજી કાકાને ત્યાં કોઈ નથી આવડતું, એ ઘેરે કોઈ દી નથી બાંધતો. આ અમારે સ્પેશિયલ કારીગર છે, માતાજીની સાનકી બનાવવાનો લોટ બાંધવાનો. ઓલો કાન્યો કોળી આવે છે. આ અમારો ભાઈ છે, આ નહીં. ઓલો કાન્યો કોળી. વાહે અમારો પાંચા કાકાનો ટીકુડો છે, અને ઓલો પથુડો, અને આ કૌશિક્યો. સાણા લઈ આવ્યા, સાણા. માતાજીનું છે, આપણે પાયા આની ઉપર તાવો રાખવાનો હોય અને નીચે તાપ કરવાનો. આપણે બધા ત્યાં લઈ આવ્યા છે, પાણી ની ખોટ પાછી બનાવી પડે મોટી લાંબી મોટી આમાંથી મોટી બાંધી જવા જાઓ.
બનાવવાનું કામ ચાલુ છે. અને આ અમારા કાકા છે, આને અમારા કાકી ઘેરે લોટ બંધોતા હોય એટલે એને પાવતું હોય તો. આ કનો તમારા કુટુંબમાં મેન કહેવાય ને ખુશ એ આપો કુટુંબ જોવાય દે નાળિયેરનું પાણી પ્રસાદી છે તો માતાજીના તાવા થઈ ગયા છે અને પ્રસાદ લઈને અને હવે આવી છે ઘરે. મારે જો જલબેન ને પ્રતિકભાઈ ને મેડમ ધીમે ધીમે, કારણ કે ભાઈ અમારે લાજની પ્રથા છે એટલે લાજ કાઢવી પડે, કારણ કે અમારે વડીલોની અને અમારે એક દાદા ઉપર ઢોરે બેઠા એ લાજ ફરજિયાત કાઢવી પડે એવું. તો હવે મિત્રો મળીએ પાછા ઘરે જઈને, બરોબર? કેમ માં તો કાંઈ નક્કી જ ન રહ્યું, કારણ કે વાડીએથી એવા પછી સીધો બગસરા, કારણ કે ખરીદી હતી ખરીદી કરી એવા છે. બેનો બધો રમકડા લઈ આવ્યા છે, મેળામાં ગયા હતા. કાલ તમને બતાવે મેળામાં જવાનું છે આપણે. બગસરા મોરારી બાપુની સપ્તાહ ચાલે છે, ત્યાં સપ્તાહમાં કાલ જવું છે, તો તમને ત્યાં બતાવી સપ્તાહ. તો ના બધા એકલી દૂધ તો બનાવી નહીં કહેવાય ને, તો કેમ એકલી દૂધ બનાવી ને તો હું બનાવી શકું? હું બનાવું છું બટાટાનું શાક. તો હું બનાવવાનું છે? સોસ તો લાલ મરચાં એવું બધું કાઢે છે. હું બનાવવા કંઈ નક્કી નથી હવે. એના માટે આટલું. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. તો મારી ચેનલને ભાઈ ફૂલ સપોર્ટ કરજો બધાય, બરોબર? અને કાલે તમને મોરારી બાપુની સપ્તાહ બતાવાય હું, અને મેળો બેળો ને કાંઈ ઘટે જ નહીં, જમાવટ છે બગસરાની માલપા. તો મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. આજના માટે આટલું. જય માતાજી બધાને.